નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 ફિઝિક્સ ની અંદર આજે આપણે આગળ વધીશું અને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય એની વિશે સમજણ મેળવીશું। તો સૌપ્રથમ આપણે જે છે ડાયપોલ મોમેન્ટ થી શરૂઆત કરીએ। ડાયપોલ મોમેન્ટ જેને દર્શાવવામાં આવે છે P વડે। डायपोल मोमेंट P बराबर 2a गुण્યા q। હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ ક્યારે મળે, જ્યારે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને એકબીજાથી ચોક્કસ અંતરે મૂકેલા હોય ત્યારે આપણને ડાયપોલ મોમેન્ટ મળે। એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા હોય ત્યારે આપણને ડાયપોલ મોમેન્ટ મળે। એનું કારણ કે ડાયપોલ મોમેન્ટ ની અંદર વીજભારનો ગુણાકાર બે વિદ્યુત ભારોની વચ્ચે રહેલા અંતર સાથે થાય છે। હવે આપણે વ્યાખ્યા જોઈએ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કોને કહેવાય। ધ્રુવીય ડાઇલેક્ટ્રિક, ધ્રુવીય એટલે એવા પદાર્થો કે જેના બે છેડા હોય અને છેડા ક્યારે હોય, છેડા ત્યારે મળે જ્યારે એના બંને ધ્રુવો એકબીજાથી અલગ અલગ હોય, બરાબર છે। તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એની વ્યાખ્યા એવી થશે કે એવા પદાર્થો કે જેની અંદર ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારનું કેન્દ્ર બંને એકબીજાથી અલગ રહેલા હોય, બરાબર ને। વ્યાખ્યા લખીએ આપણે, જે ડાઇલેક્ટ્રિક પદાર્થોમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ના કેન્દ્રો એકબીજાથી અલગ અલગ રહેલા હોય એટલે કે આપણે કહી શકીએ કે એવા પદાર્થો કે જેની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર બંને કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા નથી હોતા, બંને કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય નહીં, બરાબર ને। તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજાથી અલગ રહેલા હોય તેવા પદાર્થો ને શું કહીશું આપણે, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કહીશું। હવે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો જે છે એની લાક્ષણિકતા કે અહીં જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધ્રુવીય પદાર્થો। બીજી લાક્ષણિકતા એ છે કે ધ્રુવીય પદાર્થો અથવા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે એ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે। डायपोल मोमेंट धरावे एना उदाहरण જોઈ લઈએ તો ઉદાહરણ આવશે HCl હાઇડ્રોક્લોરિક નો અણુ, H2O વગેરે, બરાબર છે। હવે એના પછી આગળ જોઈએ આપણે
અધ્રુવીય ડાઇલેક્ટ્રિક, આના પીછે નંબર 1. નંબર 2 અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. અધ્રુવીય એટલે કેવા કે જેની અંદર ધ્રુવો ન હોય, અથવા તો પછી આ અહીં વ્યાખ્યા મુજબ એવા પદાર્થો કે જેના ધન વિભાગ કેન્દ્રો અને ઋણ વિભાગ બંને પ્રકારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય, જેથી કરીને એમની વચ્ચે કોઈ પણ જાતનું અંતર જળવાય નહીં, અને અંતર ન જળવાય એના કારણે આપણને ડાઇલેક્ટ્રિક મોમેન્ટ મળશે નહીં. વ્યાખ્યા જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વિભાગ અને ઋણ વિભાગ ના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય. ખાસ ધ્યાન રાખજો, અહીં એકબીજાથી અલગ અલગ રહેલા હોય એવા પદાર્થો ધ્રુવીય પદાર્થો ડાઇલેક્ટ્રિક કહેવાશે. જ્યારે સંપાત થતા હોય એટલે કે ભેગા થતા હોય તેવા પદાર્થોને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. સમજવા માટે આકૃતિ જોઈએ તો કોઈ પદાર્થ જશે, એનો ધન વિભાગ અહીંયા આવશે અને એનો ઋણ વિદ્યુત ભાર એ પણ એની ઉપર જ લખી શકાશે. અહીં 2a અંતર બરાબર થશે 0. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક ની અંદર ધન અને ઋણ બંને પ્રકારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોવાથી તેમની વચ્ચે અંતર 0 હોય છે. તેથી ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ગુણ્યા q અનુસાર 0 થશે. બરાબર? તો એની લાક્ષણિકતા થશે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ તેવું ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. અને એના ઉદાહરણ થશે CO2, H2, O2 વગેરે. બરાબર છે? આના સિવાય પાઠ્યપુસ્તક સિવાય અન્ય ઉદાહરણ જે છે એ પણ તમે લખી શકો છો. તો આ થઈ ગઈ ટૂંકમાં માહિતી ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. હવે વિદ્યુત ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની વર્તણૂક સમજાવો. તો હવે ધ્યાન રાખજો ખાસ, સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એવું વિદ્યુત ક્ષેત્ર કે જ્યાં વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં અંતરની સાથે કોઈ પણ જાતનો ફેરફાર થતો હોય નહીં. અર્થાત વિદ્યુત ક્ષેત્ર દરેક દિશાની અંદર સરખી રીતે જળવાય રહે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની દિશા નીચેથી ઉપરની તરફ લઈએ. વિદ્યુત ક્ષેત્રની દિશા કયા ધ્રુવથી કયા ધ્રુવ તરફ હોય તો હંમેશા યાદ રાખવું વિદ્યુત ક્ષેત્ર એ ધન ધ્રુવથી
કરી અને ઋણ ધ્રુવ તરફ જતું હોય છે. એટલે કે આ થઈ ગઈ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલને મૂકીએ -q +q. બે વિદ્યુત ભારો જે છે એની વચ્ચેનું મધ્ય બિંદુ એને O કહીએ અને આ અંતર થશે A. તો હવે આપણે આકૃતિમાં જો ધ્યાન આપીએ તો આકૃતિ પરથી આપણે સમજી શકીએ છીએ કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ત્યારે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો એના ઉપર રેખીય બળો લાગશે. બરાબર છે, પરંતુ પરિણામી રેખીય બળની અસર શૂન્ય મળશે. તો જોઈએ આના ઉપર રેખીય બળો કેવી રીતે લાગે છે. તો સૌપ્રથમ જુઓ, વિદ્યુત ક્ષેત્ર હોય એ હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાય. એટલે કે આપણી પાસે આ દિશાની અંદર ધન ધ્રુવ થશે વિદ્યુત ક્ષેત્રનું. અહીં ડાયપોલ જે છે એનો ઋણ વીજભાર છે. બરાબર, તો ધન વીજભાર અને ઋણ વીજભાર આ બંનેની વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ. એવી જ રીતે વિદ્યુત ડાયપોલનો ધન વીજભાર જે છે એ ધન વીજભાર એ વિદ્યુત ક્ષેત્રના ઋણ વીજભારની તરફ આવેલો છે. એટલે કે અહીં પણ ડાયપોલના ધન વીજભાર અને વિદ્યુત ક્ષેત્રના ઋણ વીજભાર એમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. આમ વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલ ઉપર +q વીજભારના કારણે જેટલું બળ લાગશે એટલું જ બળ -q વીજભારના કારણે લાગશે. અને બંને બળો પરસ્પર સમાન દિશા વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોવાથી એના ઉપર કોઈ પણ જાતનું રેખીય બળ લાગશે નહીં. ડાયપોલ પર +q વીજભારને લીધે લાગતું બળ F+, Q+ into E તથા -q વીજભારથી મળતું બળ F- બરાબર Q- into E. બરોબર. હવે બંને બળો જે છે એ સમાન મૂલ્યના છે, પરંતુ Fq+ એનું મૂલ્ય બરાબર Fq-, એટલે કે બંને બળો સમાન મૂલ્યના છે અને સમાન મૂલ્યના હોવાથી અને વિરુદ્ધ દિશાના તથા વિરુદ્ધ દિશામાં હોવાથી ડાયપોલ પર પરિણામી રેખીય બળ લાગશે નહીં. બરાબર. અને ડાયપોલ ઉપર જ્યારે રેખીય બળ નહીં લાગે તો આપણે એમ કહી શકીએ કે ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હશે ત્યારે વિદ્યુત ડાયપોલ રેખીય રીતે સંતુલનમાં હશે. ડાયપોલ રેખીય રીતે સંતુલનમાં હશે. તો સંતુલનમાં મળે. હવે આપણને ખબર છે, આગળ જોઈએ કે ડાયપોલ ઉપર
રેખીય બળ નથી લાગતું, પણ ડાયપોલના મધ્યબિંદુ O પાસે પરસ્પર વિરુદ્ધ વિભારોના કારણે ટોર્ક લાગશે. અને ટોર્ક એટલે આપણને ખબર છે કે જેના કારણે પદાર્થ એ પોતાના એક જ જગ્યા ઉપર વર્તુળાકાર ગતિ કરતું હોય છે. તો ધ્યાન રાખજો થોડી વાર સમજવા માટે. ધારો કે આપણી પાસે આ એક ડાયપોલ છે, એ ડાયપોલને આપણે આ રીતે ગોઠવેલું હોય તો જ્યારે આના ઉપર ટોર્ક લાગે ત્યારે આ ડાયપોલ મધ્યબિંદુથી ઉપર નીચે આ રીતે પરિભ્રમણ કરે. રેખીય રીતે એ કોઈ પણ જાતનું સ્થાનાંતર કરશે નહીં, પરંતુ મધ્યબિંદુ જે છે એ મધ્યબિંદુની આસપાસ ઉપર નીચે રેખીય દિશાની અંદર રેખીય ગતિ કરશે. ડાયપોલના મધ્યબિંદુએ તેના પર ટોર્ક લાગશે. બરાબર છે. અને ટોર્ક જે છે એનું સૂત્ર ધોરણ 11 માં ભણી ગયા. ટોર્ક ટાઉ બરાબર બળ ગુણ્યા લંબ અંતર. બરાબર છે. ઓકે. ટોર્ક એ સદિશ રાશિ છે, બળ એ પણ સદિશ રાશિ છે, અને લંબ અંતર એ પણ જે છે આપણું સદિશ અંતર સદિશ રાશિ મળશે. તો બળ કઈ લઈશું તો આ જે આપણી પાસે જે QE જે છે એ આ અથવા આ બંનેમાંથી કોઈ પણ એક બળ આપણે લઈ શકીએ. તો આ થશે Q * E, કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર જે છે. હવે જો આમ ધ્યાન રાખજો અહીંયા કે આ જે છે ડાયપોલ, એ ડાયપોલની અક્ષ એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાની સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. અને આ જે થીટા જેટલો ખૂણો બનાવે છે એના કારણે આપણને આ જે લંબ અંતર મળશે એ લંબ અંતર sin થીટા જેટલું મળશે. 2a sin થીટા. બરાબર છે. તો અહીંયા જે છે એટલે કે કોઈ પણ એક બળ નું મૂલ્ય ગુણ્યા લંબ અંતર. હવે આને સહેજ ફેરફાર કરીએ. 2aq into E sin theta. 2aq બરાબર આપણને ખબર છે ડાયપોલ મોમેન્ટ P થાય છે. તો આના બરાબર આપણે લઈ લઈએ P. તો tau = P E sin theta. આપણે સૌ જાણીએ છીએ ધોરણ 11 ની અંદર ભણી ગયા કે sin વિધેય આવે એ હંમેશા આપણને સદિશ ગુણાકાર દર્શાવે છે. તો ટોર્ક બરાબર સદિશ P ક્રોસ સદિશ E લખી શકીએ. sin વિધેય જે છે એ આપણને આપશે ક્રોસ ગુણાકાર. અને આમ આપણને વિદ્યુત ડાયપોલને જ્યારે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલી હોય તો ત્યારે તેની વર્તણૂક એટલે કે તેના ઉપર લાગતું ટોર્ક એ આટલો મળે. હવે આપણે બીજા કિસ્સા જોઈએ. આપણે ટોર્ક બરાબર P ક્રોસ E. આ ટોર્ક જે છે મહત્તમ ક્યારે મળે, શૂન્ય ક્યારે મળે? તો જો કિસ્સો 1, જો વિદ્યુત ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે રહેલી હોય તો સમજો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા આપણે ઉપરની તરફ એટલે કે y અક્ષ પર રાખેલી છે, અને ડાયપોલ જે છે એને આપણે એક્ઝેક્ટ x અક્ષની ઉપર ગોઠવીએ તો આ સ્થિતિની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ અને માર્કર જે છે એ માર્કર એ આપણને વિદ્યુત ડાયપોલની દિશા આપે તો બંને એકબીજાને પરસ્પર લંબ મળે. જો ડાયપોલ મોમેન્ટ P એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો θ બરાબર 90 અંશ મળે.
અને મહત્તમ ટોર્ક તો બરાબર Pe sin 90, એટલે કે મહત્તમ ટોર્ક મળે. બરાબર છે. મહત્તમ ટોર્ક મળે એનો મતલબ એ થશે કે આપણી ડાયપોલ જે છે કે જ્યારે એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હશે ત્યારે એ ડાયપોલ જે છે મધ્ય બિંદુ જે છે એની આસપાસ આ રીતે ઉપર નીચે થયા કરશે. બરાબર. ઓકે, હવે એના પછી બીજો આપણે કિસ્સો જોઈએ. કિસ્સો 2. જો ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો, એટલે કે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે થીટા બરાબર 0 અંશ મળે અને ટોર્ક જે છે એના પર લાગશે નહીં. બરોબર. કારણ કે આપણી પાસે ટોર્કનું સૂત્ર છે Pe sin થીટા. વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશાની અંદર, તો એની આવે વિદ્યુત ક્ષેત્રની દિશા અને એની અંદર જ થશે ડાયપોલ મોમેન્ટની દિશા. ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા યાદ રાખો -q વિભાગથી +q વિભાગ તરફ હોય. આ જે થશે આપણો +q વિભાગ, આ થશે -q વિભાગ, અને ડાયપોલ મોમેન્ટ જે છે એની દિશા પણ ઉપરની તરફ થશે. ધન વિભાગથી ઋણ વિભાગની તરફ, જ્યારે વિદ્યુત ડાયપોલ જે છે એની દિશા -q +q ની તરફ, એટલે કે બંને દિશા સમાન થશે અને ત્યારે ટોર્ક લાગશે નહીં. હવે ડાયપોલ પર જ્યારે ટોર્ક નહીં લાગે ત્યારે ડાયપોલ જે છે એ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. ડાયપોલની સંતુલિત સ્થિતિ. બરાબર છે. અને કિસ્સો 3. ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર E બંને પ્રતિ સમાંતર હોય ત્યારે એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા વિરુદ્ધ દિશામાં હોય ત્યારે થીટા બરાબર 180 અંશ થશે અને ફરીથી ટોર્ક જે છે એ આપણને 0 મળશે. આકૃતિ જોઈએ તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ જશે અને P જે છે એની દિશા એક્ઝેક્ટ એને વિરુદ્ધ દિશામાં, એટલે કે અહીંયા -q વિભાગ આવશે અને અહીંયા જે છે +q વિભાગ થશે. ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા -q વિભાગથી +q વિભાગની તરફ હોય છે. બરાબર. તો ફરીથી ડાયપોલ જે છે એ સંતુલિત સ્થિતિમાં હશે. બરાબર. તો આમ આજે આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થો, તેના પ્રકાર, તેના ઉદાહરણ અને પરીક્ષાની અંદર 3 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન કે વિદ્યુત ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે તો તેની વર્તણૂક સમજાવો. બરાબર. તો વર્તણૂકની અંદર ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્ર મૂકીશું ત્યારે તેના પર રેખીય બળ 0 થશે, પરંતુ કોણીય બળ 0 થશે નહીં, જેના કારણે તેના પર ટોર્ક લાગશે. એ ટોર્ક દરમિયાન મહત્તમ ટોર્ક ક્યારે મળશે અને શૂન્ય ટોર્ક કયા કિસ્સાઓમાં મળશે એ ખાસ યાદ રાખવા જેવું છે, જે તમારા MCQ ની અંદર પૂછાતું હોય છે. નમસ્કાર.